નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની એક્ઝામ મેઇન્સની ખૂબ નજીક આવી રહી છે, ત્યારે આપ સમક્ષ 21મા નંબરનું ચર્ચાપત્ર રજૂ કરું છું. મિત્રો, કોમેન્ટની અંદર આવેલું કે 10 બેગલેસ ડે ઉપર ચર્ચાપત્ર બનાવો માટે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે આ ટોપિક ઉપર અચૂક વિડીયો જોયા બાદ જાતે એકવાર લખવા પ્રયત્ન કરજો. 10 બેગલેસ ડે એટલે કે ભારમુક્ત અને કૌશલ્ય આધારિત શિક્ષણ તરફનું એક સકારાત્મક પગલું, તેના પર તમારા મંતવ્ય રજૂ કરતું ચર્ચાપત્ર તૈયાર કરો. અહીંયા તમે એવું લખી શકો, સરકારશ્રીનું પગલું છે અને એના ઉપરના આપણા વિચારો જે રજૂ કરવામાં આવે છે એનો ચર્ચાપત્ર બનાવો. કોઈ પણ પ્રકાર એમાં જો પ્રશ્ન પૂછાય તો 10 બેગલેસ ડે શું છે એના વિશે જો ખ્યાલ હોય તો આપણે લખી શકીએ. સૌપ્રથમ નામ અબક, ત્યારબાદ સરનામું 1 અને ત્યારબાદ અમદાવાદ. કોઈ પણ શહેરનું નામ લખી શકો છો અથવા તો ખાલી કખગ શહેર એવું પણ તમે લખી શકો છો. ત્યારબાદ તારીખ જૂની પણ લખી શકાય છે. ત્યારબાદ એક લાઈન છોડીને બીજી તરફ પ્રતિ તંત્રી શ્રી કખગ વર્તમાન પત્ર અને સરનામું 2. ખાસ જ્યારે સરનામું 2 પૂર્ણ થાય ત્યારે ત્યાં પૂર્ણ વિરામ આવે છે. ત્યારબાદ એક લાઈન છોડીને વિષય 10 બેગલેસ ડે એ ભારમુક્ત અને કૌશલ્ય આધારિત શિક્ષણ, તેના અંગે મારા મંતવ્યો, જો એવું લખું તો પણ ચાલે. ત્યારબાદ એક લાઈન છોડીને સુગ્ન મહોદયશ્રી અથવા તો માનનીય સાહેબશ્રી અથવા તો તંત્રીશ્રી. આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં જનજાગૃતિના હેતુથી નીચે મુજબનો લેખ પ્રકાશિત કરવા વિનંતી અથવા તો નીચે મુજબનો ચર્ચાપત્ર પ્રકાશિત કરવા વિનંતી. હવે તમે અહીંયા એની જગ્યાએ આવી રીતના લખો કે 10 બેગલેસ ડે ભારમુક્ત અને કૌશલ્ય આધારિત શિક્ષણ તરફનું એક સકારાત્મક સરકારશ્રીનું પગલું છે અને તેના વિશેના મારા મંતવ્યો જે છે એ આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં જનજાગૃતિના હેતુથી પ્રકાશિત કરવા વિનંતી, તો પણ ચાલે. ત્યારબાદ લિખિતન આપનો વિશ્વાસુ અબક. ત્યારબાદ અહીંયા લખવાનું બિડાણ ચર્ચાપત્ર, જે અહીંયા લખેલ નથી પણ એ લખવું. ત્યારબાદ મુદ્દો બનાવવાની કોશિશ કરવી અને ત્યાર પછી હેડિંગ આપીને પછી આગળ લખવાનું શરૂ કરવું. અહીંયા મેં જે પ્રશ્નમાં છે એના ઉપર જ બાબત લઈ અને લખેલ છે કે 10 બેગલેસ ડે એ ભારમુક્ત અને કૌશલ્ય આધારિત શિક્ષણ તરફનું એક સકારાત્મક પગલું છે. ત્યારબાદ આજના સમયમાં વિદ્યાર્થીઓ ઉપર વધતો અભ્યાસનો બોજ એ દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. નાના બાળકો ભારે સ્કૂલ બેગ લઈને શાળાએ જાય છે, જેના કારણે તેના પર શારીરિક અને માનસિક આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં ભારત સરકારની નવી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 અંતર્ગત અમલમાં મુકાયેલ 10 બેગલેસ ડે એ વિદ્યાર્થીઓને રાહત આપનાર એક પહેલ છે અથવા તો ભારત સરકારની એક અનોખી પહેલ છે. 10 બેગલેસ ડે એટલે શાળામાં વર્ષ દરમિયાન એવા 10 દિવસ રાખવા કે જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ લાવવાની જરૂર ન પડે. આ દિવસોમાં પુસ્તકીય અભ્યાસને બદલે પ્રયોગાત્મક, કૌશલ્ય આધારિત અને આનંદમય શિક્ષણ આપવામાં આવે. આ બાબતો ખાસ યાદ રાખવી. વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાય, કલા, હસ્તકલા, ખેતી, રમતગમત, સંગીત, યોગ, પર્યાવરણ જાગૃતિ, સ્થાનિક કૌશલ્ય વગેરે વિશે પ્રાયોગિક માહિતી એમાં આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના માર્ગદર્શન મુજબ આવા દિવસોમાં વિવિધ રસપ્રદ અને ઉપયોગી પ્રવૃત્તિઓ પણ કરાવી શકાય છે. મિત્રો, જ્યારે આનો પરિપત્ર થયો છે અને એ પરિપત્રની અંદર જે શિક્ષણ વિભાગે જે બાબતો સૂચવી છે એ અહીંયા મેં લેવાનો પ્રયત્ન કર્યો છે. તો કે એના પછી એવું લખેલ છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય, તો કે જેમ કે આ બાબતો ખાસ યાદ રાખવી. તો આપણે એમાં વૃક્ષારોપણ અને શાળા સ્વચ્છતા અભિયાન રાખી શકીએ, યોગ અને ધ્યાનની પ્રવૃત્તિઓ કરાવી શકીએ, ચિત્રકામ, હસ્તકલા અને માટીકામ પણ કરાવી શકીએ, સ્થાનિક કારીગરો સાથે સંવાદ, એ લોકો કઈ રીતે કામ કરે છે એ બધા વિશેની વાતચીત અને પ્રશ્નોત્તરી પણ ગોઠવી શકીએ, રસોઈ, સીવણકામ, ઘરગથ્થુ કૌશલ્યોનો પરિચય, એટલે રસોઈ છે, સીવણકામ છે, આવી જે વિવિધ કૌશલ્ય છે એનો પણ આપણે ત્યારે પરિચય આપી શકીએ છીએ. વાંચન પ્રવૃત્તિ અને વાર્તા કથન. વિજ્ઞાન પ્રયોગો અને મોડેલ નિર્માણ. આપણે વિવિધ પ્રકારના TLM પણ બનાવડાવી શકીએ. વિજ્ઞાન પ્રયોગ
નું આયોજન પણ આપણે ગોઠવી શકીએ. રમતગમત અને ટીમ બિલ્ડિંગની પ્રવૃત્તિઓ કરાવી શકીએ. બેંક, પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયતના એકમોની આપણે મુલાકાત પણ ત્યારે ગોઠવી શકીએ. ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા અંગે આપણે માર્ગદર્શન પણ આપી શકીએ છીએ. સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમની પણ આપણે ત્યારે ગોઠવણી કરી શકીએ છીએ. જનરલી આપણે શનિવારે બાલસભા કે ગોઠવતા હોય છે, તો વચ્ચે આવો એકાદ દિવસ લઈ શકીએ, અથવા તો આનંદદાયી શનિવારની અંદર પણ આ બાબત જોડી અને આપણે એની ઉજવણી કરી શકીએ છીએ. આવી પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, નેતૃત્વ, સહકાર ભાવ અને જીવન કૌશલ્યનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકો સુધી સીમિત ન રહેતા જીવન સાથે જોડાયેલા વાસ્તવિક જ્ઞાનને પણ એ પ્રાપ્ત કરી શકે છે. આનંદદાયી શનિવાર વિશે જો લખવાનું આવે તો પણ આ બધી બાબતો એની અંદર લખી શકાય છે, એટલે એ પણ યાદ રાખજો. હાલના સમયમાં બાળકો મોબાઈલ અને ટેકનોલોજી તરફ વધુ આકર્ષાય છે, ત્યારે બેગલેસ ડે દ્વારા તેમને વાસ્તવિક જીવનના અનુભવ અને પ્રાયોગિક જ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે કેટલીક શાળાઓમાં પૂરતી આયોજનની અછત, જરૂરી સાધનોનો અભાવ અથવા તો માર્ગદર્શનના અભાવે આ યોજનાને આપણે અસરકારક રીતે અમલમાં લાવી શકતા નથી. તેથી સરકારે, શિક્ષકોએ અને વાલીઓએ સાથે મળીને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવો જોઈએ. એટલે ઘણી શાળાઓમાં જે શૈક્ષણિક સાધનો છે અથવા તો સંસાધનો જે છે એને મર્યાદિતતા હોવાને કારણે થઈને તો આવી જગ્યાએ સરકારે ધ્યાન દેવાનું, શિક્ષકો તેમજ વાલીઓ સાથે મળીને જો આ કાર્યક્રમ તરફ કોઈ કામ કરે તો ચોક્કસ રીતે એ કાર્યક્રમ જે છે એ સફળ થઈ શકે એમ છે. અને અંતમાં હું એટલું જ કહીશ કે 10 બેગલેસ ડે એ માત્ર બેગ વગરનો દિવસ નથી, પરંતુ શિક્ષણને આનંદમય, વ્યવહારુ અને જીવનલક્ષી બનાવવાનો એક પ્રયાસ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.